नमस्कार विद्यार्थी मित्रों। तो कैसे हैं आप लोग? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો। મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાડવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર નું બીજું ચેપ્ટર એટલે કે સુરેખ સહસંબંધનો એક આંકી દાખલો। જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું। તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બન્યા રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખી શકો અને તેના માર્ક પાકા કરી શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દાખલાની શરૂઆત રકમ વાંચીને કરીએ। તો એક કંપની કારખાનાઓ માટે RO પ્લાન્ટ બનાવે છે, તેના વેચાણ માટે કરેલી જાહેરાતનું ખર્ચ અને RO પ્લાન્ટના વેચાણથી થતા નફાની માહિતી નીચે મુજબ છે। જાહેરાત ખર્ચ 10,000માં, નફો લાખમાં। તો આ માહિતી પરથી વિકિર્ણ આકૃતિ દોરો તથા જાહેરાતના ખર્ચ અને RO પ્લાન્ટના વેચાણથી થતા નફા વચ્ચેનો સંબંધનું સ્વરૂપ જણાવો। તો અહીંયા જાહેરાત ખર્ચ જે છે 10,000માં તે ચલ x અને જે નફો લાખ છે તેને y ચલ દ્વારા આપણે દર્શાવીશું। તો ચલ x અને y ની ક્રમિક જોડ આપણે બનાવીશું। તો અહીંયા જે કોષ્ટક છે તેમાં 5, 8, 6, 7, 7, 9, 8, 10, 9, 13, 10, 12 અને 11, 13 જે અનુરૂપ છે તે બિંદુ આપણે આલેખપત્રમાં દર્શાવીશું। તો ચાલો, આલેખપત્ર તો દોર્યો છે, તમે પણ આ રીતે દોરી દેજો। તો જે આ છે તે y અક્ષ છે અને આ છે તે x અક્ષ છે। તે x અક્ષ ઉપર જાહેરાત ખર્ચ આપેલ છે 10,000માં અને y અક્ષ ઉપર જાહેરાત ખર્ચ 10,000માં આપેલ છે। અહીંયા ભાવ આપેલ છે, x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર જાહેરાત ખર્ચ આપેલ છે 10,000માં। તો જે આપણે ક્રમિક જોડ જોઈ તે પ્રમાણે આપણે તેને દર્શાવીશું આલેખપત્રમાં। તો સૌપ્રથમ જોડ છે તે છે 5 અને 8ની। તો અહીંયા જે ભાવ છે તે 5 રહેશે અને જે જાહેરાત ખર્ચ છે તે 8 રહેશે। તો અહીંયા 5 થી 8 એટલે અહીંયા આપણે દર્શાવીશું તેને। ત્યારબાદ બીજી જે જોડ હતી તે હતી 6 અને 7ની। તો 6 અહીંયા છે તો 7 અહીંયા આવશે, તો તેને દર્શાવીશું અહીંયા 7। અને ત્રીજા નંબરની જે જોડ હતી તે હતી 7, 9। તો 7 અહીંયા છે તો આપણે તેને ફૂલ પટ્ટીની મદદથી 7 અને 9 અહીંયા આવશે, તો અહીંયા આપણે તેને દર્શાવીશું। ત્યારબાદ જે ત્રીજા નંબરની ક્રમિક જોડ હતી 8, 10, જ્યારે ભાવ 8 હતો ત્યારે જાહેરાત ખર્ચ 10 હતો, તો 8 અહીંયા છે, તેને 10 અહીંયા છે, તો આપણે અહીંયા દર્શાવીશું। ત્યારબાદ છે ક્રમિક જોડ 9। તો 9 જ્યારે ભાવ હતો ત્યારે જાહેરાત ખર્ચ હતો 13, તો જે 9 છે તેને આપણે આકૃતિમાં 13 અહીંયા દર્શાવીશું। ત્યારબાદ જ્યારે 10 ભાવ હતો ત્યારે તેનો જાહેરાત ખર્ચ 12 હતો, તો 10 અહીંયા છે, તો 12 અહીંયા છે, તો અહીંયા આપણે દર્શાવીશું। ત્યારબાદ જ્યારે 11 ભાવ હતો ત્યારે તેનો જાહેરાત ખર્ચ 13 હતો, તો 11 અહીંયા છે, 13 અહીંયા છે, તો અહીંયા આપણે દર્શાવીશું। તો આ રીતે આપણે તેને કોષ્ટકમાં દર્શાવીશું, જેમાં કોષ્ટકમાં x અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 એકમ 10,000 લખીશું અને y અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 એકમ એટલે લાખ આપણે લખીશું। તો અહીંયા જે ભાવ છે તે 1 સેમી છે અહીંયા અને 1 એકમ એટલે 10,000 ભાવ રહેશે તેનો, અને જે y અક્ષ છે એ પણ 1 સેમીમાં જ છે, તેનો એકમ 1 એકમ રહેશે અને એ ભાવ રહેશે લાખમાં। તો હવે તેનું અર્થઘટન આપણે કરીએ તો વિકિર્ણ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે બધા બિંદુઓ એક જ સુરેખા પર નથી, એટલે બધા બિંદુઓ અલગ અલગ છે, વિખરાયેલા। તો અહીં
જાહેરાત ખર્ચ અને નફામાં થતા ફેરફારો છે તે વધતી જતી દિશામાં થાય છે. એટલે કે અહીંથી ઉપરની તરફ થાય છે. તેથી પરંતુ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોવાથી, એટલે આગા પાછળ છે, બધા એક લાઈનમાં કે એક હરોળમાં નથી, ન હોવાથી બધા બિંદુઓ એક જ સુરેખા પર મળતા નથી. તેથી જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે, અર્થઘટન પૂરું થતાં. તો હવે મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે તે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડીશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઇક કરતા જજો, શેર કરતા જજો અને આપણી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.